નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના પાદરા પાસે એક મોટી દુર્ઘટના ટળી છે। મહીસાગર નદીમાં નાવડી પલટી જવાની ઘટના બની હતી। નાવડીમાં બેઠેલા લોકો પાણીમાં ડૂબ્યા હતા। આશરે 8 થી વધુ લોકો નાવડીમાં સવાર હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી। પાદરા તરફથી ગંભીરા તરફ જઈ રહ્યા હતા આ લોકો। બ્રિજ તૂટી પડ્યા બાદ લોકો નાવડીનો સહારો લઈને અવરજવર કરી રહ્યા છે। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી નથી। તંત્રે નાવડીઓનો ઉપયોગ કરવા ઉપર હાલ તો પ્રતિબંધ મૂક્યો છે। તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી ન હોવાથી લોકો નાવડીનો સહારો લે છે અને જે ગેરકાયદેસર ચાલતી હોય છે। જે રીતે આજથી 7 મહિના અગાઉ ગંભીરા મુજપુર બ્રિજ તૂટી જવા પામ્યો અને એ દુર્ઘટનામાં 22 કરતાં વધારે લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। ત્યારબાદ સતત વડોદરા જિલ્લા પંચાયતના સભ્યો હોય અમારા દ્વારા વારંવાર રજૂઆતો હતી કે વૈકલ્પિક માર્ગ ત્યાં વ્યવસ્થા કરવામાં આવે। તેવી રીતે સામે આણંદ જિલ્લામાંથી પણ કલેક્ટરશ્રીને અને તમામને જાણ કરવામાં આવી કે વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવે, પરંતુ પોતાની જાતને વિકાસશીલ કહેનારા જે લોકો છે આજે 7 મહિના થઈ ગયા તેમ છતાં પણ વૈકલ્પિક માર્ગ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે અને જેના કારણે જ પોતાના જીવના જોખમે મજબૂરીમાં ત્યાં સ્થાનિક નાવિક દ્વારા લોકો અવર જવર કરવા માટે મજબૂર બન્યા છે। ગઈકાલે એક દુર્ઘટના થતાં રહી ગઈ અને જે નાવ હતી એમાં 14 થી 15 કરતાં વધારે લોકો સવાર હતા, એ પલટી ખાઈ જવા પામી, પરંતુ સ્થાનિક લોકો દ્વારા એમનો બચાવ કરવામાં આવ્યો તો લોકો જીવના જોખમે મજબૂરીમાં પોતાના કામ ધંધે આવવા માટે ત્યાં મજબૂર છે। માનનીય ઋષિકેશભાઈ જે તે વખતે કીધેલું કે 23 ગાડામાંથી બ્રિજના 22 ગાડા સારા છે, તો શાની રાહ જોઈ રહ્યા છે? હજુ 22 ગાડા સારા હોય તો વૈકલ્પિક માર્ગ બાઇકો અને 3 વ્હીલર માટે કેમ કરવામાં નથી આવતો? જેથી કરીને આજે અમે માનનીય કલેક્ટરશ્રી પાસે ત્યાં બોટની વ્યવસ્થા કરવામાં આવે, લાઈફ જેકેટની વ્યવસ્થા કરવામાં આવે અને વૈકલ્પિક માર્ગ તાત્કાલિક કરવામાં આવે એવી માંગ કરવા માટે આવ્યા છે। ખાસ તો આજે ભાજપ સરકાર છે એ ભાજપ સરકાર કહે છે કે ભાઈ અમે કામદારોનું ખેડૂતોનું દરેકનું ધ્યાન રાખીએ છીએ, પણ તમે જોશો કે છેલ્લા 7 થી 8 મહિનાથી જ્યાં બ્રિજની દુર્ઘટના થઈ અને ઘણા કમનસીબ લોકો જેમાં એક્સપાયર થઈ ગયા અને એમને ભગવાન શાંતિ આપે આપણે આજે પણ પ્રાર્થના કરીએ આપણે। પણ ખાસ જે આ હોળી દુર્ઘટના છે અને હોળી દુર્ઘટનાના કારણે બધા જીવ બચ્યા છે ગઈકાલે, એટલે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા હતા કે ભાઈ જ્યાં સુધી નવો બ્રિજ ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે, કારણ કે આણંદથી ઘણા બધા છોકરાઓ કામદારો જે છે એ લોકો અહીંયા પાદરા તાલુકામાં નોકરી અર્થે આવે છે। સામાજિક જે પ્રસંગો હોય એ પ્રસંગોમાં પણ ઘણા લોકો અહીંયા આવતા હોય છે અને ઘણા ખેડૂત સમાજ પણ પોતાનો જે ખેડૂતનો પાક જે છે એ વેચાણ કરવા અર્થે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં જતા હોય છે। તો આ જિલ્લાની જવાબદારી છે, સરકારની જવાબદારી છે, પણ સરકાર માત્ર ટેક્સ લેવામાં, જેમને જીએસટી લેવામાં, ઇન્કમ ટેક્સ લેવામાં અને મહેસૂલ લેવામાં જ રસ હોય છે, પરંતુ જે જરૂરિયાતો પૂરી પાડવી જોઈએ એ આજ દિન સુધી પૂરી પાડેલ નથી। એટલા માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવેલ હતા। Subscribe now and press the bell icon. Never miss an update.